નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણા જીવનનું ધ્યેય શું છે એવો આપણે કોઈ વાર વિચાર કરીએ છીએ? મારે આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, આ વસ્તુ જોઈએ છે, આટલું આપો, આ લાવો, આ લાવો. શેને માટે? શાંતિ માટે, આનંદ માટે, ઇનર સેટાઇટી માટે. ખરેખર તો એવું છે. આપણે કહીએ છીએ એમ કે મારે વસ્તુ જોઈએ છે, પણ વસ્તુથી થતો ફાયદો ખરેખર તો જોઈએ છે. પણ પૂર્વ સંસ્કારને લીધે આપણે જીવન કેવું જીવી જઈએ છીએ? કોલું કા બેલ ऐसा कहते हैं ને, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. ચાલ, હું ક્યાં પહોંચ્યો, મારે ક્યાં જવાનું છે? અને 70-80 વર્ષનો થાય ને પછી જુએ હતો ત્યાંનો ત્યાં અંતરની અપેક્ષા. કદાચ પુણ્યનો ઉદય હોય ને 5-25 કરોડ રૂપિયા ને એવું બધું હોય,
એવો બીજા પ્રકારનો પુણ્યનો ઉદય હોય તો, અને કદાચ એવા પાપનો પણ ઉદય હોય તો ખાવા પણ ન હોય. આપણે અત્યારે એ ભક્તિ માટે, સ્વાધ્યાય માટે, ચિંતન માટે, સદગુણોને વિકસાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. એ બધાથી આપણને અંતરમાં એક પ્રકારની ટાઢક થવી જોઈએ, સેટિસ્ફેક્શન થવું જોઈએ. આત્મસિદ્ધિમાં 5 પદ પછી એવું કીધું, પાંચોત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. બોલીએ તો છીએ કર વિચાર તો પણ આપણે વિચાર કરતા નથી. બોલી જઈએ કર વિચાર તો પામ. એ વિચાર કેવા એ પણ થોડું ભલે આધ્યાત્મિક દ્રષ્ટિએ બતાવ્યું છે. શું વિચાર કરવા, આપણા જીવનમાં શું વિચાર કરવા. સાથે બોલી, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરો. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ. તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત અનુભવ્યા. તત્વજ્ઞાન સભર છે. It appears to be a philosophical statement and it is. પણ એ દ્વારા આપણા જીવનમાં એક શાંતિ અને સંતોષનો ઝરો વહેતો થવો જોઈએ. આજે ભગવાને આત્માનું કલ્યાણ થાય. આત્માનું એટલે આપણું. આત્મા કહેતા આપણી નજર આમ ક્યાંક જાય છે કે આત્મા હું આત્મા છું, હું આત્મા છું. માનીએ તો પણ છીએ, ન માનીએ તો પણ છીએ. અત્યારે માનતા નથી તો દુનિયાના કામમાં ઉલઝ્યા છીએ. પણ આ શરીર તો અહીંયા પડ્યું રહેવાનું ને બળી જવાનું, ને આપણું શું થવાનું? વિચારવાનું. વિચારવાનું એટલે સમજવાનું. સમજવાનું એટલે નિર્ણય કરવાનો. નિર્ણય કરવાનો એટલે કે એને અનુરૂપ વર્તન કરવાનું. ને એનો અર્થ એ કે એવું વર્તન કરીએ કે જેથી જીવન ધન્ય બની જાય. પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ here and now and for the rest of the life. Not only the rest of the life, for the rest of our existence. આપણે મરવાના નથી, આપણી બદલી થવાની છે.
આપણે મરી શકીએ એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. આપણી બદલી થવાની, તો બદલી થવાની હોય તો ગવર્મેન્ટમાં અહીંયા બદલી થવાની હોય તો ભાઈ પહેલાં પૂછો છે કે ભાઈ ક્વાર્ટર બાર્ટર બરાબર છે, પાણી ઇલેક્ટ્રિસિટી બધું બરાબર છે, એમ કરીને કે રહેવા જવાનું છે એટલે બધી સગવડ જોઈએ ને. આપણે જ્યાં જવાના છીએ ત્યાં આગળ શું છે? આ ભાવમાં પણ રૂડા વિચાર કર્યા નહીં અને તેથી પરભવમાં રૂડા વિચાર કરવાની, રૂડું જીવન જીવવાની, કંઈક સંતોષ અને સગવડપૂર્વક જીવવાની જગ્યા મળવાની નથી. કે સાહેબ બધાને બીવડાવો છો તમે, સાહેબ બધાને ધમકાવો છો, સાહેબ બધાને શું કરવા માંગો છો? कुछ नहीं भैया, જેવી કરણી તેવી ભરણી. हम तो कुछ नहीं कहते, हम तो कुछ नहीं कहते. रोम झरुख बैठ के सबका मुजरा लेत, जैसे जिनकी चाकरी वैसा उनको देत, जैसे जिनकी चाकरी वैसा उनको देत. ત્યાં લાગવગ નથી, ત્યાં પક્ષપાત નથી, વિશ્વ વ્યવસ્થા છે. તો એ આપણું જીવન સુધરે, આપણું જીવન શાંતિમય બને, આપણું જીવન આનંદમય બને, આપણું જીવન સાચી સમજણવાળું બને, સૌ સાથે પ્રેમથી રહી શકીએ, થોડું થોડું સહન પણ કરીએ, જતું કરીએ, તો એ આગળની સગવડ ઊભી થાય. એ માટે જુદા જુદા જે સાધનો છે, એમાં ભક્તિ છે, સ્વાધ્યાય છે, ચિંતન છે, સૌથી પહેલો તો સત્સંગ છે, સત્પુરુષોનો સમાગમ છે, અને સાથે સાથે ક્રોધ કરવો નહીં, અભિમાન કરવું નહીં, કોઈને છેતરવા નહીં, અને જે કંઈ સહજ રૂપે બની આવે એમાં સંતોષ માનવો, કારણ કે તૃષ્ણા અનંત છે, તૃષ્ણા અનંત છે. તો એમાં આજે સ્વાધ્યાય નામના સાધનની વિચારણા દ્વારા સ્વાધ્યાયના પણ 5 પ્રકાર છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ. એમાં આજે પ્રશ્નોત્તરી રૂપ સ્વાધ્યાય છે. માત્ર પ્રેક્ટિકલ વસ્તુઓ જ અત્યારે લઈશું. 2 કે 3 પ્રશ્ન થાય. દરેક પ્રશ્નના અંતે કાઉન્ટર ક્વેશ્ચનિંગ રાખવું હોય તો વાંધો નથી, ફર્ધર ક્લેરિફિકેશન. પણ પ્રયોજનભૂત અને આપણે કરી શકીએ તેવું, માત્ર કાલ્પનિક અથવા 2-4 હજાર વર્ષ પહેલા લોકો કરી શકતા તો એવું નહીં, અત્યારે આપણે કરી શકીએ એવું. પ્રશ્ન છે એને જરાક હું સાદી ભાષામાં બોલું છું. જળ વસ્તુઓ સાથેનો તાદાત્મ્ય સંબંધ કેવી સમજણ અને કેવા પ્રયોગથી ઘટાડી શકાય? વિશ્વ આખું જે પ્રમાણે આપણે જોઈએ છીએ એ પ્રમાણે
જડ છે. જડ, જડ એટલે અચેતન, ઇનએનિમેટ. તમે જે આને જુઓ છો એ પણ જડ છે, અને હું આ બધું જોઉં છું એ પણ જડ છે. પણ મારી દ્રષ્ટિ જો હું સુધારું તો મારું કલ્યાણ થાય, અને મને જે અત્યારે આ અજ્ઞાનના ચશ્મા આવી ગયા છે એ દૂર થાય. વિશ્વમાં જેટલા આત્માઓ છે એના કરતા અનંત 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 ગણા જડ પરમાણુઓ છે. એ જડ પરમાણુઓ જે છે તે આ પણ જડ પરમાણુ છે. આમ તો આ પણ જડ પરમાણુ છે, ભલે અંદરમાં બીજો બેઠો છે, પણ આ પણ જડ પરમાણુ, આ પણ જડ પરમાણુ. જે દેખાય છે તે બધું જડ છે. જે દેખાય છે એ બધું જડ છે, અને જે દેખનારો છે તે ચેતન છે. જે દેખનારો છે તે ચેતન છે. આ વસ્તુ આપણા ખ્યાલમાં આવતી નથી. આવે છે તો તરત ભૂલાઈ જાય છે, અને આવે છે તો ખોટા ખ્યાલમાં આવે છે. ખોટા ખ્યાલમાં આવે છે. આ ચોપડી છે એમ જાણ્યું ત્યાં સુધી તો વાંધો નથી, પણ આપણે શું કહીએ છીએ? સાહેબ આ મારી ચોપડી છે, કોઈને ના આપો, આ મારી ચોપડી છે. ये व्यवस्था नहीं है, निश्चय से व्यवहार से ऐसी व्यवस्था है, वो तो व्यवहार चलाने के लिए है. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું સ્વામી બને એવી આ વિશ્વમાં કોઈ પણ વ્યવસ્થા છે નહીં, નિશ્ચયથી. બીજા બધા સંબંધો છે તે નિમિત્ત નૈમિત્તિક અથવા એક ક્ષેત્રાવગાહવાળા એવા બધા સંબંધો છે. સ્વસ્વામી સંબંધ આ આત્માને માત્ર પોતાના ભાવો સાથે છે. પોતાના ભાવો સાથે સ્વસ્વામી સંબંધ છે. થોડુંક તો ફિલોસોફિકલ બનશે, પણ આપણે બધા અહીંયા 80% તો અહીંયા આપણે ભાઈ શું બોલે છે? પદ બોલે છે. પાપ તણું કાં ભાથું ભરતો, એકલો આવ્યો એકલો જાવો. જાગી જોને જીવલડા તું, એકલો આવ્યો એકલો જાવો. શું લઈ આવ્યો શું લઈ જાવો, એકલો આવ્યો એકલો જાવો. આ પ્રશ્નના જવાબની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. એટલે દુનિયાની વસ્તુઓ સાથે આપણને એકદમ મોહ થઈ જાય છે. મારા પણ આ મારે જોઈએ છે, આ મારે જોઈએ છે, એવો ભાવ થઈ જાય છે. એ આપણા દેશની સંસ્કૃતિથી વિરુદ્ધ છે. આ મોલની સંસ્કૃતિ જે છે એ આપણા દેશની સંસ્કૃતિનો નાશ કરવા માટેના ઉપાય છે. તમારે જે લેવું છે, જે તમે ખરીદવા માંગો છો, ત્યાં જાઓ અને તે વસ્તુ લઈને બહાર નીકળી જાઓ. જ્યાં સુધી આપણે દુનિયાની વસ્તુઓ તરફ દ્રષ્ટિ રાખ્યા કરીશું અને એની જ ઈચ્છા કર્યા કરીશું, ત્યાં સુધી સુખનો માર્ગ તો મળશે નહીં. આખો 108મો. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં.
અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ. फिलोसॉफिकल लागे છે. विश्व व्यवस्था है भैया, इसको स्वयं भगवान भी बदल नहीं सकते. भगवान भी विश्व व्यवस्था को बदल नहीं सकते, विश्व व्यवस्था को बता सकते हैं. बस अब टेक योर पिक, नेक्स्ट टेक योर पिक. પરંતુ ભગવાનના દર્શન ભાવથી કરીએ, સત્પુરુષોના દર્શન ભાવથી કરીએ તો આપણા ભાવ બદલાવાના ચાન્સ સારા છે. માટે ઘણા ઉપાય કરીને ભગવાનના દર્શન કરવા, ભગવાનની મૂર્તિના દર્શન કરવા, સંતોના સમાગમમાં જવું. તું કહે છે મારે મરવાનો ટાઈમ નથી, ભલે તારે મરવાનો ટાઈમ ન હોય તો પણ તારે સત્સંગ કરવો. જ્યારે મૃત્યુ આવશે ત્યારે પૂછશે નહીં, ફટ દઈને ઉપાડીને લઈ જાય. હમણાં બોલ્યા પદ બોલ્યા ને, ભગવાન તો મૃત્યુ નથી પામ્યા, ભગવાન તો નિર્વાણ પધાર્યા, પણ અહીંથી તો જતા રહ્યા. ભગવાન મૃત્યુ પામ્યા? ભગવાન મૃત્યુ નથી પામ્યા, ભગવાન અમરત્વને પામ્યા, ભગવાન મોક્ષને પામ્યા. આ તો વ્યવહારિક વાત છે. ભગવાન અનંત આનંદ આનંદને પામ્યા અને અનંત કાળ સુધી તેઓ અનંત આનંદનો અનુભવ કરવાના છે. He has won the battle of life completely. He has completely won the battle of life or existence. પ્રશ્ન છે, પૂદગલ સાથેનો તાદાત્મ્ય સંબંધ કેવી સમજણ અને કેવા પ્રયોગથી ઘટાડવો? પહેલા તો ખબર નથી કે હું પૂદગલ જ જોઉં છું અને પૂદગલમાં જ રાચું માચું છું. સંતો તો કહે છે જ આવું, પણ પહેલાની કદાચ એક બહુ જૂની ફિલ્મમાં એવું આવ્યું હતું. દુનિયા શું છે? मिट्टी उठावन मिट्टी बिछावन मिट्टी का है खिलौना, मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोग दाता, सुन ले मेरे लाला एक दिन पवन से उड़ जाना, एक दिन पवन से उड़ जाना, हारे मर्दो क्या गुमाना करना, नारायण से जवाब देना, नारायण से जवाब देना. તો પહેલી વાત કે આ બધું દેખાય છે શું છે? તો કે એ કર્મની લીલા છે, પૂદગલનું સામ્રાજ્ય છે. એમાં સુખ નથી, એમાં સુખ નામનો ગુણ નથી પ્રભુ. બરોબર, મોટા વિદ્વાન બેઠા છે. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, આ બધા પૂદગલના ગુણો છે. આ દુનિયામાં જે કંઈ દેખાય છે તેમાં આપણને અંતરનું સુખ ને શાંતિ આપે એવું કાંઈ છે નહીં. જે તું દેખે છે તે, પણ તું દેખે છે જૂઠું દેખે છે, એવા જુદી. આ દેહધારીને જોન્ડિસ પીળિયો થયો એટલે પ્રવીણભાઈ આ તમારું ભાઈ આ તો બધું બધા લોકો પીળું, આજે બધું પીળું પહેર્યું છે બધાએ. આ બધાએ પીળું કેમ પહેર્યું છે? બધાએ પીળું પહેર્યું છે? અરે ભાઈ બધાએ પીળું પહેર્યું નથી, અહીંયા જોન્ડિસ થઈ ગયો છે, કમળો, એટલે બધું પીળું દેખાય. આપણને પણ અજ્ઞાનરૂપી કમળો થઈ ગયો છે, એટલે આપણે દુનિયાના પદાર્થો જે સ્વતંત્ર છે એને આપણા
આપણી માલિકીના કરવા માગીએ છીએ, પણ એમ કદાપી બની શકે નહીં, કારણ કે આની જ રક્ષા થવાની, તો પછી આ તો બધા દૂરસ્થ પદાર્થો છે. તો પહેલી વાત, ભગવાન અને સંતોના સમાગમથી જગતના પદાર્થો તે પર છે, પારકા છે, બીજા છે, મારી માલિકીના નથી, એવો અંતરમાં નિર્ણય કરવો. અને નિર્ણય કંઈ એકદમ થાય નહીં. વળી એ નિર્ણય બૌદ્ધિક સ્તરે કરે તો કામનો પણ નથી, કારણ કે ભાવાંતરમાં પાછો ભૂલી જાય. માટે સાચો એવો નિર્ણય કરવો હોય તો શું કરવું? તો ભગવાન, અહીંયા આપણે વચનામૃતના માધ્યમથી ચાલીએ. આચાર્યોએ તો બહુ વિસ્તારથી કીધું છે, પણ એ શાસ્ત્રીય પરિભાષામાં છે, એટલે આપણે સાદી ભાષામાં. તું અત્યારે રખડેલ જીવન જીવે છે, એને સુધાર, તારો સ્વચ્છંદ મટાડ. પૂર્વ ભૂમિકા ચાલે છે. પામવું શું છે? આત્મજ્ઞાન. પામવું શું છે? પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ, ઇનફાઇનાઇટ બ્લીસ ફોર ઇનફાઇનાઇટ ટાઈમ. પામવું તો એ છે, પરંતુ એ કઈ મારા જેવો કોઈ ગધાડો હોય એને તમે મોટી સોનાની અંબાડી એના પર મૂકો તો ગધાડો મરી જાય અને તમારી અંબાડી પણ કદાચ તૂટી જાય. એમ આપણે આત્મા પ્રાપ્ત કરવો છે, એટલે આનંદ પ્રાપ્ત કરવો છે, પણ આનંદ શું એ પણ ખબર નથી, અને આનંદ પ્રાપ્ત કેવી રીતે થાય એ પણ ખબર. તો એની પહેલી ભૂમિકા કહે છે સ્વચ્છંદ છોડ. તારા મનમાં આવે એમ તું કરે છે, એવું નહીં કરવાનું. સંતોએ કહ્યું તેમ કરવાનું, જ્ઞાનીઓએ કહ્યું તેમ કરવાનું, અથવા વ્યવહારમાં મા બાપે કહ્યું તેમ કરવાનું. વ્યવહારિક જીવનમાં એવી આ ભારતીય સંસ્કૃતિ છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો સાચી સમજણ કેળવીએ એને માટે એની આ પહેલી વાત આવી કે સ્વચ્છંદ રોકો. મારે સાહેબ કંઈ કોઈ વસ્તુનો નિયમ નહીં, ગમે ત્યારે ખાવું, ગમે ત્યારે પીવું, ગમે ત્યાં જવું, ગમે તેવું બોલું, ગમે તે કરું. दुख के सिवा और कुछ मिलेगा नहीं भैया. કે સાહેબ તમે અમને ડરાવો છો, તમને એમને ધમકી આપો છો, જો कुछ समझना है समझो. આ છે ત્યાં સુધી શાંતિ નથી. સ્વચ્છંદ, મનમાં ફાવે તે નહીં કરવાનું, પણ સજ્જનો કહે અને કરે, સત્પુરુષો કહે અને કરે એવું કરવાનું, એવું સમજવાનું. પછી જરાક અઘરું આવે છે પણ અનિવાર્ય છે. તમારી દીકરીના લગ્ન થયા અને એને સાસરે ગમતું નથી તો ઘડીએ ઘડીએ એ ફોન કરે છે, તો એને કહેવું તમારે કે બેટા તારે હમણાં ફોન નહીં કરવાના, જો તારા સાસુ સસરા તારા વર બધા અહીંયા ગુસ્સે થશે, અમે તને ફોન કરીશું. ઘડી ઘડી ફોન કરે તો એ લોકોને શું થાય કે આને તો અહીં ગમતું નથી, તો આને ગમતું નથી અહીંયા આગળ. એમ નહીં કરવાનું. ગમાડવાનું. જો લગ્ન કર્યા તો સાસરામાં ગમાડવાનું, ન ગમે તો પણ ગમાડવાનું. એમ અહીંયા આગળ સાધના કેન્દ્રમાં આવ્યા તો પછી કોડ ઓફ ડિસિપ્લિન હેઝ ટુ બી ફોલોડ સ્ટ્રિક્ટલી. એટલે જરાક અઘરું કે છે, પણ જ્ઞાનીના વચનો છે એટલે કહેવામાં કંઈ વાંધો. આ લોકની ત્યાં તો જુદા શબ્દો વાપરે છે.
ઈચ્છાઓને ઘટાડો. આ લોકની ઈચ્છાઓને ઘટાડો. મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે. ગાંધીજી વિનોબાની થિયરી પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ સ્પિરિચ્યુઅલ લાઈફ. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. અત્યારના જમાનાથી ઊંધું. અને આપણા પશ્ચિમના મા બાપો જેમને આપણે ભગવાન માનીએ છીએ એ કહે છે એનાથી જુદું. અત્યારે પશ્ચિમના મા બાપો એમ કહે છે ખૂબ ખર્ચો, ખૂબ સાંજ પડે 10, 20, 25, 50 હજાર ખર્ચો અને પછી મજૂરી કરીને લાખ કમાવો. પણ એને ખબર નથી કે કમાવું એ એને આધીન નથી. તો સૌથી વધારે ખેત મજૂરો પૈસા વાળા હોય, સૌથી વધારે ખેત મજૂરોને સ્ટેશન પર જે બધા એ સૌથી વધારે પૈસા વાળા હોય. પણ એવું તો દેખાતું નથી. માટે યાદ રાખવાનું, આપણી થિયરી નથી. ભગવાને પરમ સત્ય જોયું છે. ભગવાન રાજા નહોતા, મહારાજા નહોતા, ચક્રવર્તી હતા. હમણાં ગાયન રોજપોટથી પરવારીને વાટ લીધે જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની, પોતાના મંગળની. જોગી થઈને જાય મહાવીર, જોગી થઈને જાય. બીજી વાત થઈ, ઓછી જરૂરિયાતથી ચલાવો. ત્યાં તો કડક કીધું છે પણ એ અત્યારે કહેતો નથી. હવે પરમ વિનયની ઓછાઈ. દરેક જગ્યાએ આપણને હું 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 એવું થાય છે. હું છે ખરેખર જાણતો નથી. કર્મ સંયોગથી જે મળ્યું છે એમાં હું માને છે. સાહેબ સંભાળીને બોલજો, મારો ડાબો હાથ ઉપડી ગયો તો 32 સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. નેપોલિયન ગયો ને સિકંદર પણ ગયો, હિટલર પણ ગયો અને બીજા બધા પણ જશે. અને એમાં આને દરરોજ ઘસતા રહેવું. કાનસ આવે ને તરત ઉગી જાય પાછું. આ એવું તરત ઉગી જાય છે અને પોતાને ખબર નથી પડતી, એવી રીતે ઉગી જાય છે. मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. एवो मार्ग विनयतणो भाख्यो श्री वितरा, मूल हेतु ते मार्गनो समझे कोई सुहा. આટલું થાય તો પછી હવે આ પ્રશ્ન સમજાય. આટલી ભૂમિકા હોય તો જડ પદાર્થો સાથેનું એકત્વ કેવી સમજણથી અને કેવા પ્રયોગથી જાય. જે દેખાય તે મારું નથી, દેખનારો તે હું છું. જે દેખાય તે મારું નથી, જે દેખનારો જે છે તે હું છું. એવું જાણવાનો ઉપાય થોડો અઘરો છે. ભગવાને પોતાની વાત કરી છે. આચાર્ય દેવે કે સાહેબ, शिष्य प्रश्न, हे भगवान आप ऐसे
इतने महान कैसे हो गए, ऐसे भगवान श्री के आप कैसे हो गए? तो आचार्य કહે છે, આચાર્ય હું વર્ણન કરું તો તમે મને મેન્ટલમાં મોકલી દો હમણાં જ કે સાહેબ અમને જે છે તે છે, જે છે તે છે. આગમની ઉપાસના, સુયુક્તિનું અવલંબન. ધ મોસ્ટ લોજિકલ પર્સન ઇન ધ વર્લ્ડ આર ધ તીર્થંકરાસ એન્ડ ધ ગ્રેટ ઋષિ મુનિ એન્ડ આચાર્યસ. They are the most intelligent people in the world. સુયુક્તિનું અવલંબન લીધું. પછી ગુરુ પરંપરાનું, અમારા ગુરુઓએ, એટલે અમારા નથી પણ મોટા ગુરુ 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 એમાંથી અમારા ગુરુઓએ એમને બતાવ્યું કે જે દેખાય છે તે તારું નથી, પણ જે દેખે છે તે તું છો. જે દેખાય છે આ બધું મારું છે, જે દેખાય છે તે તારું નથી, જે દેખનારો છે તે તું છો. એવું અમારા ગુરુઓએ કહ્યું હતું, તે અમે આત્મસાત કર્યું ધીમે 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 ધીમે. અને છેલ્લું જે કીધું એ તો અમે કોઈ પુસ્તકમાંથી વાંચેલું તને કહેતા નથી. એ તો છે જ ભગવાનની વાણી. અમે જેનો દરરોજ સવારે, બપોરે, સાંજે ને રાત્રે અનુભવ કરીએ છીએ એવું સ્વસંવેદન રૂપી જ્ઞાન, સમાધિ રૂપી જ્ઞાન. ભગવાન તો બહુ મોટું કીધું છે. આપણે પદાર્થનો અનિર્ણય ટાળ્યો, એ આટલું કરે તો આત્મજ્ઞાન થાય. જે છે કે આ શું છે સાહેબ, કે કહેવાય છે શાસ્ત્ર, પણ એ છે જડ પૂતગલ. જે દેખાય છે તે બધું જડ પદાર્થો છે. એનો તું સ્વામી, અને એનો સ્વામી કોઈ પણ કોઈનો સ્વામી થાય નહીં, થઈ શકે નહીં. લાગે છે તો ફિલોસોફિકલ કે સાહેબ આવું બધું તો, અરે ભાઈ આ તો નિશ્ચય નહીંથી વાત ચાલે છે. તારા બાપુજી છે ને તારા બા છે, પણ તું એમને પગે લાગે છે? તું એમની વાત માને છે? સામાન્ય વ્યવહારિક. બાકી ખરા મા બાપ તો આપણા ભગવાન અને સદગુરુદેવ છે. એમને આપણે જાણતા માનતા પણ નથી. જઈએ છીએ ખરા મંદિર, પણ એ તો જવું પડે. અમુક નાતમાં જન્મ્યા, અમુક જાતમાં જન્મ્યા એટલે જવું પડે. હિંસા નહીં. પરમાત્માની આજ્ઞા જાણવી અને માનવી. એટલે ચરણાની યુક્તિ ચાલુ થશે પહેલા પ્રશ્નમાં. તો બોલી જઈએ, અત્યારે ટાઈમ લિમિટેડ છે. બોલીએ આપણે, એક એક ઝીલીશું. ભગવાનની ભક્તિ સમજણપૂર્વક નિયમિત કરવી. ભગવાનની ભક્તિ સમજણપૂર્વક નિયમિત. ભાવપૂર્વક સંતોનો સમાગમ કરવો. ભાવપૂર્વક સંતોનો દરરોજ સંતોની વાણી વાંચવી, વિચારવી. ઇન્દ્રિયોને નિયમનમાં રાખવી. ઈચ્છાઓને મર્યાદિત કરવી. આપણને જે મળે તેમાંથી બીજાને પણ આપવું. એટલે કે દાન દરરોજ કરવું. આવું કરીએ તો ધીમે ધીમે આપણી બુદ્ધિ જે અત્યારે કુબુદ્ધિ છે એ સુબુદ્ધિ થાય.
ને સુબુદ્ધિ થાય તો સુવિચારણા થાય, ને સુવિચારણા થાય તો સમાધિ લાગે, સમાધિ લાગે તો कुछ बाकी नहीं रहा, निर्वाणની પ્રાપ્તિ થાય. પાંચે પાંચ કરવાની આજ્ઞા કરી. બોલીએ છીએ દરરોજ, બોલો ફરીથી. બોધિ સમાધિ પરિણામ શોધે સ્વાત્મોપલબ્ધે શિવ સૌખ્ય સિદ્ધે. આટલું કહ્યું એ ચરણાની યોગની મુખ્યતાથી અને દ્રવ્યાની યોગની મુખ્યતાથી કહ્યું. જાગૃત રહીને પોતાના સ્વરૂપની વિચારણા કરવી, જાગૃત રહીને પોતાના સ્વરૂપની, પોતાના સાચા સ્વરૂપની વિચારણા કરવી, તો ધીમે 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 આ જે પ્રશ્ન જે છે કે દુનિયાની વસ્તુઓ પ્રત્યે રાગ થઈ જાય છે. કોઈ વસ્તુ જોઈએ તો આ મને બહુ જ ગમી ગઈ, મને આપો, અને બીજું અરછી છી બહુ એવું થઈ જાય છે. એવું ન કરવું, એવું ન કરવું ભાઈ. દુનિયામાં દરેક વખતે દરેક જાતની વસ્તુ રહેવાની, આપણે આપણી દ્રષ્ટિ ફેરવવાની છે. અને એનો ઉપાય તો છેલ્લું બોલીએ, પછી આગે તો ટાઈમ હોગા તો, નહીં તો સમાપ્તિ. બેન રાગિણી બેન ગાય છે પદ. ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जाने ना, कोई जाने ना. ज्ञान मिले गुरु के मुख से, गुरु मिले सत्संग से, सत्संग मिले प्रेम लगन से, कोई जाने ना, कोई जाने ना. वो आपने करવું તો ક્રમે કરીને આપણું જીવન સુધરશે અને જગતના પદાર્થો પ્રત્યે જે અત્યારે અસીમ આકર્ષણ છે એ ઓછું થશે. એકદમ તો સમય તો અટકાવે છે આપણને. आपके प्रश्न का जवाब भी आ गया. किसका है? आवे जहां एवी दशा सदगुरु बोध सुहाय. इस पंक्ति में साधक की जिस प्रकार की दशा बताई गई है उसको प्रकट करने का क्या क्या उपाय है, वह बोध किस प्रकार का है, उसे समझाने की कृपा करें. मेरे ख्याल से इसमें यह आ गया. તો આ પ્રમાણે પહેલી વાત જે છે પ્રમાણિકતા. સાચો છે, આજીવ સાચો થાય તો કલ્યાણ થાય. આપણે ભક્તિ કરીએ છીએ બીજા રાજી થાય નહીં. મારા ભાવ નિર્મળ થાય, પરમાત્મા, સદગુરુ, સંતો અને તેમની આજ્ઞા પ્રત્યે મારો પ્રેમ વધે. જે પણ કંઈ આપણે કરીએ એમાં સર્વ જીવોનું હિત અને પહેલા મારા આત્માનું હિત, સર્વ જીવોનું હિત અને મારા આત્માનું પણ હિત. અંતમંગળ બોલીએ પહેલી ને છેલ્લી કડી. હું વૈષ્ણવજન તો પહેલી કડીમાં સ્ટાર્ટ છે અને છેલ્લી કડીમાં ક્લાઇમેક્સ છે. पर दुखे उपकार करे तो ये मन अभिमान न आने रे. वैष्णव जन तो तेने रे कहिए जे पीड़ पराई जा
પણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. મણે નરસૈયો તેનું દર્શન કરતા, મણે નરસૈયો તેનું દર્શન કરતા, કોળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ લોકનાથ સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.